ભાવનગર જિલ્લામાં આવેલ પીએમ શ્રી જાળિયા કેન્દ્રવતી શાળા જે અનેક સુવિધાઓથી સુસજ્જ છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના ક્ષેત્રે ઝડપથી પ્રગતિ થઈ રહી છે. અનેક ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓ રહેલી છે જે પ્રાઇવેટ શાળાઓને પણ ટક્કર આપી રહી છે. જેમાં ખાસ કરીને સ્માર્ટ બોર્ડ મારફતે વિદ્યાર્થીઓને શિક્ષણ, આધુનિક સુવિધાઓવાળી સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, રમતગમતના તમામ પ્રકારના સાધનો, સારું ભોજન મળી રહે તે માટે મધ્યાહન ભોજન વગેરે તમામ પ્રકારની સુવિધાઓ હવે સરકારી શાળાઓમાં પણ ઉપલબ્ધ થવા લાગી છે. જી, મારું નામ યુનુસ ખાન બલોચ છે. મારી શાળાનું નામ પીએમ શ્રી જાળિયા અમરાજી કેવાય શાળા છે. આ શાળામાં 2018થી હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. શાળામાં અમે એક ડગલું માંડી અને શાળાને આજ આ ઉચ્ચતાના શિખરો સર કરાવ્યા છે. શરૂઆતમાં શાળાની અંદર જે જરૂરિયાતો હતી એમાં ગામ લોકોનો સવિશેષ ફાળો, અમારી ગામની એસએમસી અને ગ્રામજનો પાસેથી અમે સંપર્ક કરી અને શાળામાં વિવિધ સુવિધાઓ ઊભી કરાવી. એ સિવાય અવારનવાર વિવિધ દાતાઓનો સંપર્ક કરી શાળાની અંદર આજ સુધીમાં લગભગ 18થી 20 લાખ રૂપિયા સુધીનું દાનનો સહયોગ શાળાને પ્રાપ્ત થયો છે. ત્યારબાદ અમારા પાલિતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તરફથી શાળામાં સૌ પ્રથમ સીસીટીવી કેમેરાઓ આપવામાં આવ્યા. એ સિવાય મધ્યાહન ભોજન ખંડ માટે એની વ્યવસ્થા એમના તરફથી થઈ અને હાલ અમારા પાલિતાણાના જ છે અને હાલ કેન્દ્રીય મંત્રી શ્રી માનની મનસુખભાઈ માંડવિયા દ્વારા શાળાની અંદર 7 વર્ગો, સેનિટેશનની સુવિધા એમના તરફથી પૂરી પાડવામાં આવી. ધીમે ધીમે ડગલું માંડતા ગયા એમ શાળા છે પીએમ શ્રી યોજનાની અંદર સમાવેશ થયો. એ પહેલાં સ્કૂલ ઓફ એક્સલન્સમાં પ્રથમ 100 દિવસમાં અમે પસંદ થયા હતા. તો એ વખતે શાળામાં સંપૂર્ણ ભૌતિક સુવિધાઓ પૂર્ણ થઈ. ત્યારબાદ પીએમ શ્રી યોજનાની અંદર અમારો સમાવેશ થતાં અવનવા કાર્યક્રમો અને વિવિધ યોજનાઓના લાભના કારણે શાળામાં પુષ્કળ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. એ સિવાય શાળા પર્યાવરણ પ્રયોગશાળામાં અને કુદરતી સાનિધ્યમાં આવેલી છે. એટલે અમારી શાળામાં લગભગ 1200 જેટલા વૃક્ષો છે અને બાળકોનો જન્મદિવસ હોય છે ત્યારે તમામ બાળકને એક કુંડું, એક વૃક્ષ અને એક બચત બેંકનો ગલ્લો આપવામાં આવે છે. વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ અને રમતગમતના તમામ સાધનોથી, ટેકનોલોજીના તમામ સાધનોથી સજ્જ શાળા છે. હાલ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને કયા કયા ગામથી અહીંયા આવે છે? કેટલા ધોરણ છે? હાલ બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 320 બાળકો અહીંયા અભ્યાસ કરે છે. ગામની અંદરના જ બાળકોને આજુબાજુના ગામમાંથી પણ અમુક બાળકો આવે છે. પીએમ શ્રી જાળિયા કેન્દ્રવતી શાળા જે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ ધરાવે છે. આ શાળામાં બાળકો માટે સુંદર વર્ગખંડો, સ્વચ્છ પીવાનું પાણી, વીજળીની સુવિધા, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, પુસ્તકાલય, રમત માટેનું વિશાળ મેદાન, આધુનિક ટેકનોલોજી સાથે જોડાવા માટે સ્માર્ટ ક્લાસરૂમ વગેરે ભૌતિક સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે. મારું નામ ચૌહાણ જાનવી નીતિનભાઈ છે. મારી શાળાનું નામ પીએમ શ્રી જાળિયા અમરાજી કેન્દ્રવતી શાળા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળા હાલ અત્યારે પીએમશ્રીમાં આવી ગઈ છે. અમે અહીંયા અલગ અલગ પ્રવૃત્તિ કરીએ છીએ, જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમો, કલા મહોત્સવ, ખેલ મહાકુંભ, વિવિધ પ્રવૃત્તિઓ થાય છે અને અમારે ત્યાં અહીંયા પ્રાર્થનાની પ્રવૃત્તિ પણ થાય છે. પ્રાર્થનામાં અમે બુધવારે હિન્દીમાં પ્રાર્થના અને ગુરુવારે ઇંગ્લિશમાં પ્રાર્થના કરવામાં આવે છે. અને ત્યારબાદ અમે અહીંયા પર્યાવરણ ક્ષેત્રે પણ અમારી શાળા ખૂબ જ આગળ છે. અમારી શાળામાં 1000થી પણ વધારે વૃક્ષો આવેલા છે અને અમારે ત્યાં સાધનો પણ ખૂબ જ સારા છે. અમારે વધુ પડતા સાધનો છે અને આ અમારા આચાર્ય શ્રી નિષ્ઠાન સરના કારણે અમારી શાળા હાલ અત્યારે ખૂબ જ આગળ વધી રહી છે. મને મારી શાળા પર ખૂબ જ ગર્વ થાય છે. મારી શાળા ખૂબ જ સારી